સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાંસનું વેચાણ થતું હોય છે। ત્યારે સલાબતપુરામાં બાતમીને આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું। જ્યારે માંસનું ગેરકાયદે વેચાણ કરનારા 2 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા છે। સલાબતપુરામાં આવેલા રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો। છેલ્લા ઘણા સમયથી અહીંથી ગૌમાંસ વેચાતું હોવાની વાતને લઈને ગૌરક્ષકોની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે છાપો મારવામાં આવ્યો હતો, જેમાં ઘટના સ્થળેથી જ 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસને સ્થળ પરથી 63 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું। સમગ્ર કેસમાં 2 ઝડપાયા, જ્યારે 3 થી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતા। યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી। હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।